સમયમાં 4 થી 5 દિવસમાં વરસાદનો રાઉન્ડ આવવાનો છે, કઈ દિશામાં આગળ વધશે તેમજ અત્યારે હાલ છૂટાછવાયા વિસ્તારોમાં ક્યાં ક્યાં વરસાદની સંભાવના છે, સંપૂર્ણ માહિતી મેળવીએ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આજની વાત કરીએ તો આજે આ રીતે મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળશે અને છૂટાછવાયા જે ભાગો છે તેની અંદર વરસાદની સંભાવના આપણને રહેલી છે। તો જોઈએ અત્યારની વરસાદની આજની અપડેટ। બપોરના સમયની અપડેટ જોઈએ, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એકાદ બે સ્થળો છે જેમાં તળાજા હોય, મહુવા હોય, આજુબાજુના સામાન્ય ઝાપટાની સંભાવના ગણી શકાય। તો ખંભાત આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય ઝાપટા પડી શકે। તો ખાસ કરીને જોઈએ તો આપણે ગોધરા પંથક, દાહોદ, લુણાવાડા, બાંસવાડા, હિંમતનગરમાં સામાન્ય હળવા ઝાપટા ખેડબ્રહ્મ, આબુ રોડ સુધી જોવા મળશે। વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં તાપી, વાંસદા, ડાંગ, સાપુતારા, ભવનાથ, અંબોશી, વલસાડ, ખાડોલી તેમજ કપરાડા, વાની આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। દમણ અને દાદરા નગર હવેલીનો પણ સમાવેશ થાય છે, કારણ કે અત્યારે હાલ બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થશે અને આવતીકાલે વરસાદની તીવ્રતામાં વધારો થશે। વાત કરીએ તો આવતીકાલે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં રાજુલા સાઈડના વિસ્તારો, મહુવા, તળાજા, જેસર બગદાણા, સિહોર તેમજ ભાવનગર, ઘોઘા, પાલીતાણા, ગારિયાધાર આટલા વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના। તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ, રાજપીપળા આજુબાજુના વિસ્તારો, બોડેલી, અલીરાજપુર, તાપી, નવાપુર સાઈડના જે વિસ્તારો છે તેમજ ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે, વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। ભરૂચ, સુરત, તાપી, નવાપુર તેમજ વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે, નવસારી, ડાંગ, ભવનાથ, અંબોશી, વાપી, ખાડોલી, કપરાડા, વાની આ બધા વિસ્તારો તેમજ બાંસવાડા, લુણાવાડા, ગોધરા, દાહોદ આ જે બધા વિસ્તારો છે, છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો કે જેમાં વરસાદની સંભાવના સૌથી વધારે છે। 26 તારીખે બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે પણ ખાસ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ કે જેમાં ભારે વરસાદ, તો નર્મદા, છોટાઉદેપુર, અલીરાજપુર અને દાહોદ પંથક, લુણાવાડા પંથક, ગોધરા પંથક, બાંસવાડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। હવે વાત કરીએ 26 તારીખે રાત્રિના સમયે ભાવનગરના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે। 27 તારીખની અપડેટ જોઈએ બપોરની, જેમાં સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેવું અત્યારે સિસ્ટમ દર્શાવે છે, કારણ કે મોડલોમાં ફેરફાર જોવા મળે છે, પરંતુ આખી સિસ્ટમ ગુજરાતની નજીકથી અથવા તો ગુજરાતની ઉપરથી પસાર થાય તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આગામી 26-27 તારીખમાં જોવા મળશે। જેમાં ખાસ કરીને 28 તારીખની વાત કરીએ તો તેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે ભાગો છે, ભાવનગર, તળાજા, મહુવા તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચથી લઈ સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ દર્શાવવામાં આવી રહ્યો છે। 29 તારીખની અપડેટ જોઈએ, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના ગણી શકાય। તો આ રીતે સિસ્ટમ હજુ ઉપર ચાલે અને ગુજરાત ઉપરથી પસાર થઈ શકે, જેમાં સૌથી વધારે વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં। હવે જોઈએ પવનની ઝડપ, તો આજે કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગોમાં 25 થી 30ની ઝડપે જોટાના પવનો ફૂંકાશે। આગામી 22 તારીખની વાત કરીએ ત્યાં સુધી પવનની ઝડપ કચ્છના ભાગોમાં 41, સૌરાષ્ટ્રમાં 35 એવી જોવા મળશે। આગામી 25 તારીખની અંદર પવનની ઝડપ વધશે, જેમાં 44 કિલોમીટર પ્રતિ કલાકની કોઈ ભાગોમાં જોવા મળશે। 28, 29 તારીખ સુધીની જેમાં પવનની ઝડપ નોર્મલ રહેશે। તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીશું 850 SPA ઉપર સિસ્ટમ કઈ રીતે આગળ વધે। હવે આપણે જોઈએ 850 SPA મુજબની સ્થિતિ, જેમાં ખાસ કરીને સિસ્ટમ આખી ગુજરાત ઉપર ક્યારે આવશે તેની આપણે વાત કરીએ તો આજે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે ગુજરાત ઉપર આવશે, પરંતુ તે સિસ્ટમની અંદર ઘણા બધા ફેરફારો જોવા મળશે અને ખાસ 24 તારીખની અપડેટ જોઈએ, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં
આ જે વિસ્તારો છે તેમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદની શરૂઆત થશે. મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં પણ વરસાદની સંભાવના વધશે, કારણ કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આ દિશામાંથી ડાયરેક્ટ ગુજરાત ઉપર આવી શકે. જ્યારે સિસ્ટમ નજીક પહોંચે ત્યારે સૌથી વધારે આપણને ખ્યાલ આવતો હોય છે. તો આ 850 એસપીએ ઉપરની સ્થિતિ છે, જે ગુજરાતની નજીક જો એન્ટી સાયક્લોન ન બને તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ સુધીના, સૌરાષ્ટ્રના પણ એટલા ભાગો છે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ અને બાકીના સાર્વત્રિક ભાગોમાં સારો વરસાદ પડી શકે. હવે આપણે જોઈએ 850 એસપીએ ઉપર જીએસપી. હવે આપણે જોઈએ 850 એસપીએ મુજબ જીએફએસ મોડલ અનુસારની સિસ્ટમની સ્થિતિ. તો 25 તારીખે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બહોળું સર્ક્યુલેશન ધરાવશે, જેમાં 26 તારીખની વાત કરીએ તો સિસ્ટમનો ટ્રફ ગુજરાત ઉપર આવી પહોંચશે. જેમાં 27 તારીખની આપણે અપડેટ જોઈએ, જેમાં ખાસ કરીને સિસ્ટમ આખી ગુજરાતની નજીક એટલે કે મધ્ય ભારત સુધી હશે અને તેનો ટ્રફ કચ્છ સુધી લંબાયેલો છે. તો આ રીતે 28 અને 29 તારીખની અંદર પણ ગુજરાતના જે ભાગો છે તેની અંદર વરસાદ જોવા મળશે. તો 25 તારીખથી 30 તારીખ સુધીમાં ગુજરાતમાં વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી